નમસ્કાર મિત્રો. મિત્રો, જ્યારે પણ જીવનમાં સંકટ આવે, જ્યારે પણ વિઘ્ન આવે, તમારા કાર્ય પરિપૂર્ણ ન થાય, ત્યારે સમજવું કે આપણા કુળદેવીની પ્રસન્નતા આપણી ઉપર નથી. તો કુળદેવીને પ્રસન્ન કરવા માટે આજ સરળ ઉપાય બતાવું છું. દરેક તીર્થોમાં ફરવા જાઓ, પણ કુળદેવીના ચરણોમાં ન જાઓ ને તો દેવતાઓ પણ તમારો સ્વીકાર કરતા નથી. આજે એવો સરળ ઉપાય બતાવું છું જેનાથી તમારા જીવનમાં દરેક મનોકામના પૂર્ણ થશે અને તમારા જીવનની અંદર સુખનો અનુભવ થશે. આ કુળદેવીનો સરળ ઉપાય છે. મિત્રો, આ શ્લોક તમારી સમક્ષ રાખો, ઉપાય તમારી સમક્ષ રાખો તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે કે આપના કુળદેવીનું નામ અવશ્ય લખજો અથવા જય માતાજી અવશ્ય લખજો. મિત્રો, આ શ્લોક લખી લ્યો. સાથે સવારે સ્નાનાદિ કર્મ કરી તમારા મંદિર સામે બેસી ગાયના ઘીનો એક દીવો પ્રજ્વલિત કરી શ્રદ્ધાને ભાવથી આ શ્લોકનું એક માળા અવશ્ય કરજો. શ્લોક અવશ્ય લખી લ્યો. સર્વ બાધા વિનિર્મુક્તો ધન ધાન્ય સુતાન્વિત મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય. ભાવથી બચશો, કુળદેવીની અપાર કૃપા થશે. જય શ્રી કૃષ્ણ.